નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવ સાહુણમ મેસો પંચણ મુકારો સવ પાપ પનાશડો મંગળાણં ચ સવેસિમ કડમમ મોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુકારો સવ પાપ પનાશડો મંગળાણં ચ સવેસિમ કડમમ મોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંચણ મુકારો સવ પાપ પરાશડો મંગળાણં ચ સવેસિમ ધર્મમ હોય મંગલમ અધોલોક ભૂલોક તીર્ષલોકમાં રહેલા દરેક દરેક ગ્રહ જીવ સ્થાવર જીવને સુખ મળે સાતા મળે સમાધિ મરણ મળે જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાતામાં હશો અને આજનો આપણો ખૂબ સુંદર વિષય છે 14 ગુણસ્થાનક સાથે 14 મહાસ્વપ્નો. ચલો જેટલા જોડાયા છો એમાંથી પહેલા કોઈને આવડતા હતા ગુણસ્થાનક તો જરાક માઇક અનમ્યુટ કરજો. જે લોકોને પહેલા ગુણસ્થાનક આવડતા હતા અને ખાલી હમણાં એક વખત રિપીટ કર્યું સેકન્ડ કર્મગ્રંથ અથવા નામ સાંભળ્યા હતા અથવા ખાલી ગુણસ્થાનક વિશે કોઈ હતું એવું કે બધા તમે જેટલા જોડાયા છો એ બધા હમણાં જ શીખ્યા ગુણસ્થાનક છે કોઈ નવું? હમણાં જ તમારી પાસેથી. ઓકે, નહીં કોઈ જૂના હોય ને તો મારે એમને એ જ પૂછવું હતું કે ચલો તમને ગુણસ્થાનક આવડતા હતા તો પછી આપણે જો આપણી જેટલી પણ ઉંમર છે સમજો કે કોઈકની 40 હોય કે 50 હોય તો લગભગ 10 વર્ષ પહેલા કાઢી નાખો તો બીજા 40 વર્ષ તો એમણે કલ્પસૂત્ર સાંભળ્યું હશે અથવા તો સ્વપ્નના દિવસે તો બધા જતા હશે ઉપાશ્રયમાં. જે દિવસે સ્વપ્નની ઉછમણી હોય છે ને એ દિવસે તો આપણે જોઈએ છે ત્યાં કેટલા સ્વપ્નો ઉતરે આપણા સંઘમાં? 14. બરાબર. તો આપણે કલ્પસૂત્રમાં હવે આ વાક્ય પણ સાંભળજો કે આમ તો મહાસ્વપ્નો ઘણા બધા છે પણ પ્રભુની માતા 14 જુએ છે એમ. બરાબર. તો આવું જયારે આવે છે કે આટલા બધા છે તો પછી બધા ઉત્તમ છે જેટલા સ્વપ્ન છે એ બધા જોવા જોઈએ, બધાનો અર્થ તો સરસ જ છે તો કેમ 14 જ? તો એનો જવાબ આપતા કે છે કે આપણા આત્માની અવસ્થા 14 છે. બરાબર. આ પહેલી લાઈન છે આપણા આત્માની અવસ્થા 14 જે આપણે હમણાં ભણી કે ભાઈ હું પહેલા નિગોદમાં હતો તો ભારે મિથ્યાત્વી હતો. તો પહેલો સવાલ થવો જોઈએ કે 14 આત્માની અવસ્થા છે તો મિથ્યાત્વી છે એને પણ કેમ પહેલા ગુણસ્થાનકમાં લીધું? આ તો ગુણ હોય અને એનું જે સ્થાન ચડે એ જ હોય તો પછી મિથ્યાત્વીમાં તો કોઈ ગુણ નથી તો કેમ એને પહેલા ક્રમ ઉપર રાખ્યો એમ આપણને સવાલ થવું જોઈએ. તો ત્યાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે તમે ગાઢ મિથ્યાત્વી હો ને તો પછી તમારે આ મિથ્યાત્વ ગુણસ્થાનક એવું નથી લેવાનું. આ કેવા મિથ્યાત્વીની વાત કરે છે કે જે લોકો ગાઢ મિથ્યાત્વથી મંદ મિથ્યાત્વી થયા છે, મંદ થયા છે. તો એ કેવી રીતે ખબર પડે મંદ મિથ્યાત્વી થયા છે તે? તો હવે આપણે સ્વપ્નની શરૂઆત કરીશું ને એટલે આપણને ખ્યાલ આવતો જશે કે આ કેવી રીતે આવ્યો આનો આન્સર. અને એમાં 2-3 એવા સવાલો છે કે જે તમને જેવી રીતે કે આમાં તમને 2 વસ્તુ આવડવી જોઈએ આજના સેશનમાં. એક તો તમને 14 ગુણસ્થાનકના નામ આવડવા જોઈએ અને એક તો તમને 14 સ્વપ્નના નામ આવડવા જોઈએ. તો કોઈક જો સ્નાત્ર પૂજા ભણાવતું હોય તો એમાં લાઈનમાં 14 સ્વપ્નના નામ આવે અથવા કોઈ પૂજા ભણાવતા હોય અથવા કોઈ એવું સ્તવન હોય અથવા તમને યાદ નહીં રહેતા હોય તો આજ પછી તમને યાદ રહી જશે કે લાઈનમાં કયા 14 સ્વપ્ન આવે. બરાબર. તો આ યાદ હોય તો વધારે સારું, ન હોય તો આજથી આપણને યાદ રહી જશે. તો આપણે જોઈએ હવે હું તમને એક હોમવર્ક માટેનો સવાલ આપું છું જે 10 મિનિટનો ગેપ હોય ને એમાં તમે વિચારજો. બરાબર. સવાલ હમણાં લખી લો પછી જવાબ મને નેક્સ્ટ ક્લાસ એટલે 10 મિનિટ પછીનું જે ક્લાસ હોય ને એમાં આપજો કે આ અવસર પેઢીમાં માતાઓએ ટોટલ કેટલા સ્વપ્ન જોયા? આ અવસર પેઢીમાં માતાઓએ કેટલા સ્વપ્ન જોયા?
તો આ સવાલ છે, 10 મિનિટ આપણો જે ગેપ હશે એના પછી તમે આન્સર આપજો, બરાબર? તો હવે આપણે જોઈશું કે પહેલું સ્વપ્ન કોણ બોલશે, શું હોય? લગભગ બધાને ખ્યાલ હશે કે પહેલું સ્વપ્ન શું હોય છે? ગજ. બરાબર, ગજ્જવર. તો હવે એ ગજ્જવરનું એક લાઈનમાં વર્ણન કરું છું. કલ્પસૂત્રમાં તો પાનું ભરીને એનું વર્ણન આપ્યું છે. હવે તમને ત્યારે થશે કે ભાઈ ક્યાંક ક્યાંક મારા હિસાબ આખું વાંચે છે અને ક્યાંક ક્યાંક હવે આપણે ઓછું સમય આપીએ છીએ એટલે ઓછું વાંચે છે. તો તમને થશે કે આટલું મોટું ગજ્જવરનું વર્ણન કેમ આપ્યું બેન? ખાલી કે ને કે ગજ છે તો ચાલે. હવે તો આપણે બધા હમણાં ગજ કહીએ ને એટલે એક હાથી ગ્રે કલરનો જાડો પાડો આપણા આંખ સામે આવે. પણ આ હાથી કેવો છે જે માતાને આવ્યો છે એનું તમે વર્ણન ક્યાંક તમને હોય, તમારી પાસે કલ્પસૂત્ર હોય, મારા સાહેબ પાસે સમય હોય તો તમે આનું વર્ણન સાંભળજો કે હાથીનું વર્ણન શાસ્ત્રમાં શું આપે છે. આપણે શોર્ટમાં લઈએ એક લાઈનમાં. એ 4 દાંત વાળો છે, એ શ્વેત વર્ણ છે અને એના અહીંયા હાથીના મસ્તક પર મધ ઝરે છે. મધ એટલે એવો ચીકણો રસ હોય જેનાથી બધા સુગંધથી આકર્ષાઈને ભૂમરા વગેરે આવે એના માથા ઉપર. તો આવું ખાલી વર્ણન આપણે શોર્ટમાં લઈએ છીએ. તો અહીંયા કહે છે કે હવે આપણે સપનાને આપણા પહેલા ગુણસ્થાનક સાથે સરખાવીએ. તો આપણે બધા સમજો મિથ્યાત્વી જીવ છીએ. તો એવા મિથ્યાત્વી એટલે હવે તમને એ શબ્દ ખબર હોવો જોઈએ કે મિથ્યા, જેની સમજણ કેવી છે? મિથ્યા છે, પ્રભુના વચનોથી વિરુદ્ધ છે. આપણને જેવી રીતે પૈસા ગમે છે, સંસાર ગમે છે, તો એવી આપણી શ્રદ્ધા છે. તો આપણને પ્રભુના ધર્મ ઉપર શ્રદ્ધા નથી, બરાબર? તો આવી રીતે આ જે વ્યક્તિ આવે, વ્યાખ્યાન સાંભળવા પણ આવે, પણ હોય મિથ્યાત્વી, તો એ સાંભળીને પણ આવે તો એને એમ જ લાગે કે ના સંસાર સારું છે, ભલે પ્રભુ કે છે પણ સંસાર સારું છે, પૈસા સારા છે. પણ ના, આપણા જેવા હવે જે ગુણસ્થાનક થોડુંક ચડ્યા, કેમ ચડ્યા? પેલું કે ના ભલે મને એવું લાગે ગમે છે પૈસા, આપણે જેટલા જોઈન થયા છે એની વાત કરું છું. તો આપણને આટલા 5 વર્ષમાં ભણીને તો હવે એવું લાગે છે કે નહીં કે રિયલમાં જો પૈસા છે એટલે આપણી પાસે વધુ પૂતગલો છે અને વધુ પૂતગલો છે માટે આપણે વધુ દુઃખી છીએ. અને પ્રભુ પાસે આપણાથી તો ઘણા વધારે હતા, પણ પ્રભુએ એમનો ત્યાગ કર્યો માટે પ્રભુ સુખી થયા. આવું આપણને લાગે છે કે નહીં? આપણે જેટલા લોકો ભણીએ છીએ એની વાત કરું છું કે હજી એવું નથી લાગતું આપણામાંથી જે જોઈન થયા છે એમાં? ખાલી માનવાની વાત કરું છું કે રિયલમાં મનમાં તો તમે એમ વિચારો કે નહીં કે શાસ્ત્રમાં જે લખ્યું એ સાચું છે. એટલે આપણું મિથ્યાત્વ જો મંદ થયું હોય તો આપણે આ વર્ગ ભણીએ. હજી આપણને લાગે કે આ તો કંટાળો છે ક્લાસમાં, કે પ્રભુ કહી ગયા છે એવું મારું મગજમાં બેસતું નથી. તો આપણે પહેલા પ્રૂવ કરીએ કેવી રીતે તમે પૈસાથી દુખી છો અને પૈસા વગર આપણા ગુરુ ભગવંતો અથવા તો આપણા તીર્થંકર ભગવંતો સુખી છે. કદાચ કોઈક નવું જોઈન થયું હોય અને એને ન ખ્યાલ આવતો હોય તો તમે પૂછી શકો છો, અધરવાઇઝ બીજા સ્ટુડન્ટોને તો બરાબર ખ્યાલ છે. તો અહીંયા કહે છે કે મિથ્યાત્વી હોય ને એ કેવો હોય? પોતાની વાત માનનારો હોય, એને બીજા ગમે એટલું સમજાવે એ સમજે નહીં. એટલે શાસ્ત્રમાં શબ્દ મૂક્યો સ્વચ્છંદ. સ્વચ્છંદ એટલે શું? પોતાને ઉકલે એવું કરે, બીજાનું સાંભળે નહીં. અભિમાની હોય, હું જે માનું છું, હું જે કરું છું એ જ બધું બરાબર. એની બુદ્ધિ પણ અવળી હોય, એને શરીરની સુખોમાં જ મજા આવે. એને તમને એસી આપો, ગાડી આપો, દાગીના, એને એમાં જ મજા આવે. એને એનો ત્યાગ કરવાનું કહો તો બાપરે એને બહુ અઘરું જાય કે ના મારાથી એ વસ્તુ થશે નહીં. એટલે એને ઇન્દ્રિયના વિષયો પોષવા બહુ ગમે. એટલે આપણો આત્મા પણ પહેલા ગુણસ્થાનક પર બીજા બધા ગુણસ્થાનકો કરતા ભારે જીવ છે. બીજા બધા કરતા એટલે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા કરતા પહેલા ઉપર જે જીવ છે તે ભારે છે. પણ જે ભારે મિથ્યાત્વી શાસ્ત્રમાં લખ્યો એના કરતા આપણો જીવ મંદ છે, પહેલા ઉપર રહેલા. બાકી તો પહેલાથી પણ બહાર છે લોકો. જે ભારે મિથ્યાત્વી છે એને ગુણસ્થાનકમાં લીધા નથી, જેની બુદ્ધિ અવળી છે. હવે જેના વિચારો સવડા થયા છે, મંદ થયા છે, આચરણ હજી નથી સુધર્યું પણ વિચારો મંદ થયા છે, એ લોકો માટે આ છે. માટે અહીંયા જો પશુઓમાં તમે બધા પશુ જોશો ને તો ભારે હાઈટ, બોડી, કદાવર, એ કયું પ્રાણી છે? તો
એ હાથી છે, માટે આપણે પહેલા સ્વપ્નમાં હાથી લીધું છે, એટલે એ શું બતાડે છે? મિથ્યાત્વી બતાડે છે. હવે તમને થશે બેન આ હાથીને જ કેમ, આમ તો તમે બીજા કોઈ એનિમલ જોશો ને તો એ પણ વજનમાં ભારે છે. તો હું તમને 2-3 એક્ઝામ્પલ આપું. તમને ખ્યાલ હોય તો આપણે કલ્પસૂત્રમાં સાંભળીએ છીએ કે સુંદરી અને બ્રાહ્મી એ શું બોલે છે શબ્દો? વીરા, મોરા, કયો શબ્દ વાપરે છે? કયા એનિમલ નું? ગજથી. એટલે ગજને શેની સાથે સરખાવ્યું? અભિમાન સાથે. એટલે કે તમે અભિમાનથી ઉતરો. તો મિથ્યાત્વી મેં શું કીધું? કે અભિમાની છે. તો મિથ્યાત્વીને હાથી સાથે સરખાવ્યું, બરોબર કર્યું કે નહીં? હવે બીજું એક્ઝામ્પલ આપું. તમે દેરાસરમાં જશો તો દેરાસરો, મોટા મોટા દેરાસરો હોય ને પહેલાના જમાનામાં, તમે જોશો ને તો મોટા મોટા હાથી બહાર ઉભા હશે દરવાજા ઉપર. આપણે જ્યાં એન્ટર થઈએ ને તો એ શું સૂચવે છે? કે આપણને શું સૂચવે છે? તમે અભિમાન બહાર મૂકીને જિનાલયમાં આવો. તમે રાજા હો તો આમ પ્રભુ સામે નહીં આવો. તમારું બધું રાજાનું જે પાઘડી છે કે જે પણ તલવાર વગેરે છે બધું બહાર મૂકીને, અહીંયા તમે ભક્ત છો, તમે કોઈ પણ પોસ્ટ પર હો અને અભિમાન કરોડપતિ હો પણ તમારું અભિમાન બહાર રાખીને આવો. તમે પ્રભુ જેવા રૂપવાન નથી, ધનવાન નથી, પૈસાદાર નથી, બરાબર? એમનું જેટલું બળ પણ નથી, તો તમે તમારું અભિમાન બહાર રાખીને આવો. તો એ પણ સૂચવે છે કે હાથી એ અભિમાન સાથે જોડાયેલું છે, બરાબર? એટલે આપણે અહીંયા શું કરીશું? અહીંયા છે ને 4 એના દાંત છે. તો હવે ઈ શું સૂચવે છે? કે આ 4 દંત શું? કે તમારા જે કષાયો છે 4 એને બંધ કરો. કયા કષાયો છે? ક્રોધ, માન, માયા અને લોભ. પછી એક બાજુ કે છે, હવે માતાને એ જ્યારે સિદ્ધાર્થ મહારાજા પૂછે છે ને ત્યારે એમને પંડિતજી એમ પણ એનો અર્થ કરતા કહે છે કે તમારો પુત્ર 4 ધર્મ પ્રવર્તાવશે. આ 4 દાંત છે ને એનું, તો કયો પ્રવર્તાવશે? દાનશીલ, તપ અને ભાવ, એ ધર્મ પ્રવર્તાવશે. માટે અહીંયા તમે જે ગજવર જોયો એના 4 દાંત છે. 4 કષાયોને કાઢો અને 4 ધર્મને ખીલવો. પછી અહીંયા કે છે કે હાથી જે છે શ્વેત વર્ણ વાળો, હું બોલી એટલે શ્વેત વર્ણથી શું સૂચવે છે? કે તમે ઓલો કાળો કાળો હાથીને નહીં યાદ કરો, એ ગાઢ મિથ્યાત્વી છે. આ હાથી કેવો છે? શ્વેત કલર બતાડે છે, એટલે કે જીનવાણીથી રંગાયેલો એવા વિચાર વાળો છે અને મંદ થઈ ગયું છે, એનું મિથ્યાત્વ. બરાબર? તો આ પહેલામાં કોઈને કઈ પૂછવું છે કે આપણે સેકન્ડ ઉપર જઈએ? પહેલા ને હાથી અને મિથ્યાત્વ કેવી રીતે આપણે સરખાવ્યું, ખ્યાલ આવ્યું બધાને? કોઈ પૂછવું છે? ઓકે, તો આપણે સેકન્ડ ઉપર જઈએ. સેકન્ડ કયું છે? નામ તમે બોલશો, સ્વપ્નાનું નામ પણ અને ગુણસ્થાનકનું નામ પણ. કોણ બોલે છે? વૃષભ છે અને ગુણસ્થાનકનું નામ શાશ્વાદન સંકિત. બરાબર. હવે અહીંયા શાસ્ત્રમાં ઋષભ સાથે શું શબ્દ લખ્યું છે એ આપણે જોઈએ. તો એ પણ લખે છે શ્વેત અને હૃષ્ટ પૃષ્ઠ. હૃષ્ટ પૃષ્ઠ એટલે સમજો એકદમ ફાઇન એની તબિયત હોય એવો, બરાબર? તો હવે આને આપણે કેવી રીતે સરખાવીએ છીએ? ઋષભ છે ને એ કેવું હોય ખબર છે? એનો એક સ્વભાવ હોય, એ ચાવે. જ્યારે એને ઘણું બધું ઘાસ કે કંઈક પડી જાય ને ખાવાનું, તો એક વખત એ ખાઈ લે, એ ચાવે નહીં. અને પછી જ્યારે ફ્રી બેઠો હોય ને કે સમજો હવે મને અડધો કલાક કઈ કામ નથી, તો તમે એને જોશો ને બેઠેલો, ત્યારે એ શું કરશે? જે ખાધેલું હોય ને એ પાછું મોઢામાં લાવે અને એને ચાવે. એને પાછું વમે અને પછી ચાવે. ચાવે એટલે મોઢા સુધી, આમ બહાર નહીં. તો આવો એનો એક સ્વભાવ હોય છે બળદનો. એટલે પહેલા ચાવ્યા વિના ખાઈ લે અને પછી એ વાગોળે. તો હવે આપણો શાસ્ત્રાદની સમ્યક્વી વ્યક્તિ જુઓ કેવો હોય. ચડતી વખતે તો આપણને આ ગુણસ્થાનક આવશે નહીં, આપણને એ ઉતરતી વખતે ગુણસ્થાનક આવે છે, બરાબર? એટલે હવે કેવું છે એનું આમ જુઓ તો વૃષભનો હજી એક છે, એના તીક્ષ્ણ શિંગડા બતાડ્યા છે શાસ્ત્રમાં. તો આવો તીક્ષ્ણ શિંગડા વાળો છે ને એ વૃક્ષમાં આમ પોતાનું માથું કરે છે. એને છે ને અહીંયા ભલે ખંજવાળ આવે કે જે પણ હોય, આમ વૃક્ષમાં માથું ભરાવે. તો હવે શું થાય? એ ભરાવે તો એના શિંગડા કાં તો ઈ ઝાડમાં ખૂંચી જાય અથવા તો એને વાગે. તો આવું એટલે એ પોતાને જ પોતે નુકસાન આપે છે, બરાબર? તો પોતાને દુઃખ આપે છે. તો અહીંયા આપણને શું થાય? અને બીજા ગુણસ્થાનક પર આવેલો વ્યક્તિ કેવો છે? કે એક વખત તો
ઉપર દાબી દાબીને ચડી ગયો, 11મા સુધી ચડી ગયો અને ચડી અને પછી એ પડે છે 11મા વાળો તો કમ્પલસરી પડવાનો છે અને પડતી વખતે એને બીજું આવવાનું છે. તો એ જ્યારે બીજું આવશે એટલે જે સમ્યક્ત્વ એમણે મેળવ્યું હતું ઉપશમ સંકિતી દાબીને આવેલું સંકિત એ વમી નાખશે બળદની જેમ અને વમી નાખશે. તે છતાં પણ થોડુંક એક કણિયો તો સંકિતનો એની પાસે છે. એટલે પહેલા વાળા મિથ્યાત્વી જીવ કરતા આ થોડોક સારો છે. એટલે એ એટલો અભિમાની નથી જેટલો હાથી અભિમાની હતો એવો નથી. એક વખત આણે સંકિતનો ટેસ્ટ ચાખી લીધો છે, ભલે એને વમી નાખ્યું છે પણ તે છતાં પણ એ વૃષભ એ ખૂબ સારો એ આપણા હાથી કરતા. તો આવી રીતે બીજેને અહીંયા શાસ્ત્રમાં કહે છે કે ભલે એને વમી નાખ્યું છે છતાં એક વખત એને ચાખ્યું છે માટે એ મોક્ષમાં તો જવાનો જ છે. બરાબર. તો અહીંયા કહે છે બળદનો સ્વભાવ એ બીજા સાસ્વાદની સંકિતી જેવો છે કે પહેલા ચાવ્યા વિના ખાઈ લે છે અને પછી ચાવે છે ને વમી નાખે છે. ચલો એના પછી એટલે પણ અવશ્ય અર્ધપૂતગલ પરાવર્તમાં એ મોક્ષ પામશે, કારણ કે સંકિત જેણે એક વખત ચાખી લીધું હોય ભલે ઉપશમ સંકિત તો એ કમ્પલસરી અર્ધપૂતગલ પરાવર્તનમાં મોક્ષ પામે અને પામે. બરાબર. ચલો એના પછી આપણે ત્રીજું જોઈશું, ત્રીજા સ્વપ્નનું નામ અને ત્રીજા ગુણસ્થાનકનું નામ. કોઈને યાદ છે? નથી. ત્રીજા સ્વપ્નનું નામ સિંહ હા અને સ્થાનકનું નામ મિશ્ર દ્રષ્ટિ સમ્યક્ત્વ. બરાબર. તો આ જે સિંહ છે એને શાસ્ત્રમાં કેવો કીધો છે કે સૌમ્ય પ્રકૃતિ વાળો સિંહ. ઓલો આમ બહુ ખતરનાક હોય એવો નહીં, તો વિશેષણો સાંભળવાના શાસ્ત્રમાં હવેથી કે કેવો સિંહ કીધો છે તો કે છે સૌમ્ય પ્રકૃતિ વાળો. હવે બીજું શું કીધું છે એના માટે? એટલે કે સૌમ્ય પ્રકૃતિ છે એટલે શું છે? તો અહીંયા કહે છે સૌમ્ય અને પછી બીજા બધા આપણે ગુણ જોયા હતા. વધારે હું હમણાં સિંહ વિશે નથી કહેતી, આપણું નમોથુણમમાં થઈ ગયું હતું કે કેમ ત્યાં પુરીસ સિંહાણમ કહે છે, સિંહ જેવા પ્રભુ અથવા સિંહાસન, આસનને પણ સિંહાસન કેમ કહે છે? આપણે કીધું હતું ને કે એ ગર્જના કરી અને બહાર આવે, પછી એને ભૂખ હોય તો જ મારે, પછી એને ભૂખ ન બચી જાય ખોરાક તો એ સાચવે નહીં, એ ચાલ્યો જાય, બીજા કોઈનો કરેલો શિકાર એ વાપરતો નથી. તો અહીંયા મિશ્ર છે કે એક બાજુ મારે છે પણ તે છતાં પણ સારો છે, એવું મિશ્ર છે. તો અહીંયા કહે છે આ ત્રીજા ગુણ સ્થાનક ઉપર જીવ કેવો હોય? મિશ્ર હોય. નહીં તો એને બહુ રાગ છે, નહીં તો એને બહુ દ્વેષ છે. આપણે અહીંયા ત્રીજા ગુણસ્થાનક માટે એક મેં નારિયેળી દ્વીપનું એક્ઝામ્પલ આપ્યું હતું. એ મનુષ્ય છે કે એમના દ્વીપ ઉપર બીજો કોઈ અનાજ છે જ નહીં અને તમે એમને પૂછો કે ઘઉં કેવા છે તો એમને ઘઉં માટે રાગ પણ ન હોય અને ઘઉં માટે દ્વેષ પણ ન હોય. કેમ ન હોય? કારણ કે ખાધું જ નથી તો રાગ પણ ક્યાંથી હોય અને ન ગમે એવું પણ ન હોય. તો અહીંયા આ મિશ્ર સ્વભાવ શું કહે છે? હવે સિંહ સાથે એને કેમ સરખાવ્યો છે? અહીંયા ગુણસ્થાનક માટે એવું છે કે સિંહ છે ને છલાંગ મારવાનો છે શિકાર કરતા પહેલા. તમે જોશો ને એનો શિકાર તો એ શિકાર કરવા માટે 2 ડગલા પાછળ જશે. શિકાર કરવા માટે 2 ડગલા પાછળ જશે અને પછી હુમલો કરશે. તો આ જે હુમલો છે ને પાછળ ગયો અને પછી આગળ. એટલે ત્રીજા ગુણસ્થાનકમાં શું સૂચવે છે કે આ જીવ એને જો એ વખતે સરસ કોઈક એવા કલ્યાણ મિત્ર મળી જાય, ગુરુ મળી જાય, સારો સંયોગ થઈ જાય તો આગળ પણ જઈ શકે અને ન મળે તો પાછળ પણ જઈ શકે. જો બીજા વાળો માટે આપણે એવું નહીં કહીશું, બીજો વાળો છે ને કમ્પલસરી ઉપર નથી જવાનું, એ પહેલા ઉપર જ જવાનું છે. પણ ત્રીજા વાળા માટે છે ને 2 ચાન્સ છે. એ ધારે તો પાછળ પણ જઈ શકે, એ ધારે તો આગળ પણ જઈ શકે. ત્રીજાથી તમે ચોથા ઉપર પણ જઈ શકો, તમે પહેલા ઉપર પણ જઈ શકો. બરાબર. એટલે મિશ્ર છે. તો અહીંયા આ સિંહ છે એ પાછળ પણ જઈ શકે, આગળ પણ આવી શકે. એટલે બંને બાજુ એ શિકાર કરવા માટે જાય. એટલા માટે ત્રીજામાં સિંહ મૂક્યું. મિશ્ર છે એનું જે ચાલ છે એ મિશ્ર છે. બરાબર. એટલે સમ્યક્ત્વ તરફ પણ છલાંગ મારી શકે જો પુરુષાર્થ સવડો કરે તો, અને પાછળ પણ જઈ શકે જો એ પુરુષાર્થ અવળો કરે તો. તો આ 3
સ્વપ્ન અને 3 ગુણ સ્થાનક થયા. હવે મુખ્ય સ્વપ્ન આવે છે જેમાં બધા સંઘમાં કેવું હોય, કોણ લક્ષ્મીજી લે છે, કોણ લક્ષ્મીજી લે છે, કેટલામાં ગયા. હવે આપણે જે ગુણસ્થાનક ભણેલા છીએ એ આખું આ સ્વપ્નને અલગ રીતે જોઈશું. હવે આપણે ક્યારે એવો સવાલ નહીં કરવાનો કે કોણ લે છે, પણ એ જ્યારે સ્વપ્ન આવે ત્યારે આપણે શું ભાવ કરવાના એ આપણે ભણીશું. બરાબર? અને કદાચ આપણે પહેલા લીધા હોય અને ક્યારેક એવું ભૂલથી થઈ ગયું હોય કે લક્ષ્મીજી અમને મળ્યા અને જરાક અભિમાન થાય કે હવે ચલો અમારું સારું થઈ જશે, તો એની માટે આપણે મિચ્છામી દુક્કડમ માંગી લઈશું કે કદાચ મારી અવળીમતીના કારણે મેં આવું વિચારી લીધું હતું. તો હવે સૌથી પહેલું આપણે એ જોઈશું કે ચોથા ઉપર જે મહાલક્ષ્મી આવે છે એમનું તો ત્યાં પાનું ભરીને આખું વર્ણન છે. તમે હવે કદાચ કોઈકે સાંભળ્યું હોય કે ન સાંભળ્યું હોય, આપણને ખાલી લક્ષ્મીજી એટલું જ શબ્દ સંભળાય છે, પણ એ લક્ષ્મીજીનું આખું સ્વરૂપ રિયલમાં વાંચવા જેવું છે. તો હવે તમને એક અહીંયા તત્વથી વાત બતાડું કે જે પહેલા 3 આપણે જોયા એ પ્રાણીઓ હતા, અને હવેના તમે પાછળના સપના જો કોઈને યાદ હોય તો એમાં કોઈ પણ પ્રાણી આવે છે, યાદ કરીને કહો તો કોઈ સ્વપ્નમાં નથી. એનો અર્થ તત્વથી એવો લેવાનો છે આ ચોથું ગુણસ્થાનક સમ્યક્ત્વ બતાવે છે, અને જીવ સમ્યક્ત્વી થયો એટલે શું થયું, એને આત્માની લક્ષ્મી મળી ગઈ, એ મોક્ષે કમ્પલસરી જશે જ. તો એ જ્યાં સુધી તમે સમ્યક્ત્વ નથી મેળવતા ત્યાં સુધી આપણો જીવ, અને આપણા જીવને પશુ જેવો કયો, પશુ જેવો એટલે પશુને કાંઈ ખબર પડે નહીં, એ ખાલી આખો દિવસ ચરે ને ફરે અને ચરે ને ફરે. તો આપણે પણ જ્યાં સુધી 14 ગુણ સ્થાનક નથી ભણતા, સંકિત મેળવવું છે એવો ભાવ નથી કરતા, ત્યાં સુધી આપણો આત્મા પણ કોની સાથે સરખાવ્યો, પશુ સાથે સરખાવ્યો. અને જે પણ જીવ ચોથા ગુણ સ્થાનક પર આવી ગયો એટલે કે એને સમ્યક્ત્વ મેળવી લીધું, એટલે કે આ સમ્યક્ત્વ રૂપી લક્ષ્મીજી છે. તો એ હવે એના ઉપર થપ્પો લાગી ગયો, એને હવે કોઈ પણ ભાવ મળે એટલે કે સમજો પાછળના ભાવમાં નારકી થાય કે દેવ થાય કે મનુષ્ય કે તીર્ય, સમ્યક્ત્વ મળ્યો એટલે દેવ થાય. પણ કદાચ સમ્યક્ત્વ મળવાથી પહેલા નરકનું આયુષ્ય સૈનિક મહારાજાની જેમ બાંધી લીધું હોય તો પણ એને કોઈ ચિંતા નથી, કારણ કે હવે તમે મોક્ષમાં તો જવાના જ છો. માટે આ સ્વપ્નની આટલી બધી વેલ્યુ છે કે મોક્ષ માર્ગ બંધ છે હમણાં, તો તમે સમ્યક્ત્વ તો ખુલ્લું છે, સાચી સમજણ તો આ ભાવમાં લઈ શકો છો. તો સમ્યક્ત્વના જે લક્ષણો છે, આપ તમે ભૂલી ગયા છો કે યાદ છે મને ખબર નથી, ચોથું ગુણસ્થાનક કર્યું ત્યારે આપણે 5 લક્ષણો જોયા હતા. તમે કહો કે બેન સમ્યક્ત્વી થયા કેવી રીતે ખબર પડે, તો આપણે જોયા હતા ને સંવેગ, નિર્વેદ. તો નિર્વેદ અને સંવેગ શબ્દ યાદ આવ્યા. નિર્વેદ એટલે ભવથી કંટાળો, આ ભવોનો એને કંટાળો હોય. સંવેગ એટલે મોક્ષનો એને ખૂબ રાગ હોય કે ક્યારે હું શાશ્વત સુખી થઈશ, મને આ ભવો નથી જોઈતા, જન્મ હશે તો મરણ થશે, મને જન્મ પણ નથી જોઈતું, મરણ નથી જોઈતું, બીમારી નથી જોઈતી. પછી એને દરેક પરિસ્થિતિમાં સંભાવ એટલે એને કંટાળો આવે જ નહીં, વરસાદ હોય તોય ના આવે, તડકો હોય તોય ના આવે, ઠંડી હોય, મારા કર્મ છે અને હું ભોગવું છું, એને બસ આવું જ હોય. કોઈ એને દોષી ના લાગે, કોઈક એને તકલીફ આપે તો એને એમ લાગે કે આ તો મારા કર્મ ખપાવે છે. આ બધા લક્ષણો છે સંવેગના. તો ચોથું સ્વપ્ન જે છે લક્ષ્મીજી, એમાં આ જીવ સમ્યક્ત્વી થયું એટલે કે એના જીવમાં અનંતાનુબંધી છૂટી ગયા, એટલે કે સપ્તક દર્શન સપ્તક જે છે એ છૂટી ગયું, અથવા તો મંદ થયું, અથવા તો ક્ષાયિક પામે તો નીકળી ગયા, અને ઉપશમ સંકિત પામે તો દબાઈ ગયા. તો આવું આ જીવ કે જાણે અનંતાનુબંધીને પોતાની મુઠ્ઠીમાં એને કરી લીધું છે, એટલે એનો સંસાર હવે અનંત વધશે નહીં. તો અહીંયા લક્ષ્મીજી જ કેમ બતાડ્યા, કારણ કે લક્ષ્મીજી, તમે આ વાત હિન્દુ ધર્મમાં બહુ પ્રચલિત છે, સાંભળી હશે કે લક્ષ્મીજી બહુ ચંચળ છે. સાંભળી છે? ક્યાં પણ ટકે નહીં, આવે જાય. તો આ સંકિત કેવું છે, ટકે એવું નથી. શાયિક પહેલી વખત તો છે તો ઉપશમ છે, પછી ધીરે ધીરે આપણે એને શાયિક બનાવવું પડે. તો નહીં તમે બરાબર કરશો
તો પડી જશો, નીકળી જશે સંકેત, પણ કઈ વાંધો નહીં. તો પણ એક વખત કરોડપતિ થયા છો, તમારી પાસે લાઈન આવી ગઈ કે કેવી રીતે કરોડ થવાય, ટેલેન્ટ છે, તો તમે કરોડપતિ ફરીથી બની શકો છો. જો ઝીરો થઈ જાઓ તો ફરીથી બની શકો છો. તો ચિંતા નથી, તમારી પાસે કોઈ કળા છે જેનાથી તમે કરોડપતિ બન્યા હતા, પડ્યા અને ફરીથી બની શકો છો. કોઈકનો માઇક એક સેકન્ડ ઓન થઈ ગયો છે. એક સેકન્ડ. ઉષાબેન તમારું પણ ઓન છે, 2-3 જણાનું ઓન હતું. ઠીક છે, ચલો. તો આપણે ફરીથી આવીએ ચોથા લક્ષ્મીજી ઉપર. તો લક્ષ્મીજી ચંચળ છે, અને હવે તમારે અહીંયા એક વસ્તુ નોટ કરવાની છે કે લક્ષ્મીજી બેઠા શેના ઉપર છે? જોયું છે કોઈએ શેના ઉપર બેઠા હોય લક્ષ્મીજી? કમળ ઉપર. કમળ ઉપર. ઉપર. એ કમળનું કમળ. પણ વર્ણન છે, બરાબર. તો હવે આ જીવ કેવો છે? કેમ આટલા બધા ફૂલો છે તો કમળ? તો નિર્લેપતા. હવે જે સંકિત જીવ હશે એ રહેશે સંસારમાં, પણ શું થયું? સંસારમાં રહીને પણ કેવો હશે? એને સંસાર ગમતો હશે કે નહીં ગમતો હશે? છૂટું ક્યારે નહીં ગમતું. છૂટું, બરાબર ને? નહીં એવા એના ભાવ હશે. એટલે નિર્લેપતા એના ગુણ આ આવી ગયો એના જીવનમાં, બરાબર. નિર્લેપતાનો ગુણ એના જીવનમાં આવી ગયો, આત્મામાં. જે આપણી લક્ષ્મી છે, જે અહીંયા આપણે હમણાં આપણને આંખ સામે દેખાય છે ને, એ પૂતગલની લક્ષ્મી છે. એ આપણે શરીરની લક્ષ્મી છે. શરીર મૂકીશું તો એ લક્ષ્મી અહીંયા રહી જશે, પણ આપણે આજે જે કમાણી કરીને લક્ષ્મી, એ આત્માનો ગુણ, પહેલો નિર્લેપતાનો ગુણ જો કમાઈ ગયા, તમે લેપાવ નહીં સંસારમાં, તો તમને પણ સંકિત થવાના પૂરેપૂરા ચાન્સીસ છે, બરાબર. એટલે હવે તમને કમળ પણ સમજાયું. એમના તમે નેત્રો જોજો, એમનું કમરનું વર્ણન, એમના આભૂષણનું વર્ણન, એમના વસ્ત્રોનું વર્ણન વગેરે વગેરે શાસ્ત્રમાં છે. એ આખું સમ્યક્ત્વ સાથે છે, પણ આપણે આજે એક ક્લાસમાં બધું કમ્પ્લીટ કરવાનું છે, ને આ ક્લાસ કદાચ થોડીક વારમાં પૂરો થશે. તો જે લોકો નવા છે તો કદાચ 10 મિનિટ જ્યારે પણ પૂરો થાય ત્યારથી 10 મિનિટ રહી અને ફરીથી બધા જોઈન થજો. તો તમને ખ્યાલ આવ્યું કે 3 પહેલા ગુણસ્થાનક છે એ પશુ જેવા કેમ છે, અને ચોથામાં લક્ષ્મીજી. અને હવે આપણે બધા શું ભાવ કરીશું કે જલ્દીથી અમને આ મહાલક્ષ્મી એટલે કે સમ્યક્ત્વ નામનો ગુણ ક્યારે મળે, કે જેથી અમે અમારા આત્માની લક્ષ્મી કમાવાની ચાલુ કરીએ. અને એક વખત તમારી કમાણી ચાલુ થઈ ગઈ તો 10 લાખ હોય, પછી 10 લાખ થી 12 લાખ કરતા વાંધો આવે તમને? હા, ને તમારી પાસે 1000 રૂપિયા હોય, એનાથી તમે 12 લાખ જલ્દી કરી શકો. એક ગુણ બીજા ગુણને ખેંચે. તો જો એક ગુણ આવવા માટે પહેલા તકલીફ છે, પહેલા લાખ રૂપિયા કમાવા મુશ્કેલ છે, પણ એક વખત લાખ કમાવી લો, પછી થોડાક તમે વ્યાજુકા મૂકી દો તો એનું ઇન્ટરેસ્ટ પણ આવવાનું શરૂ થઈ જાય. તો આવી રીતે તમે પછી જલ્દીથી કરોડપતિ, હજી વધારે લાખ, હજી વધારે લાખ, હજી વધારે લાખ, એમ તમે બની શકો. અહીંયા સુધી કોઈને ન સમજાયું હોય તો કો. ખ્યાલ આવ્યું બધાને? ચલો, 5મું સ્વપ્ન, 5મું ગુણસ્થાનક. હવે બીજા કોઈક બોલો, દીનાબેન નહીં, હવે બીજા કોઈક બોલો. કોઈકને નથી ખ્યાલ 5મા ગુણસ્થાનક નું નામ? સ્વપ્ન ચલો હું બોલીશ. ગુણસ્થાનક દેશવીરથી સંકિત ગુણસ્થાનક. બરાબર, દેશવીરથી. અને તો ફૂલની હવે માળા. અહીંયા સ્વપ્ન કયું છે? ફૂલની માળા. ફૂલની માળા. ખાલી ફૂલ છે કે હજી એક શબ્દ મિસિંગ છે? કેટલી માળા છે? 2 છે. 2. હા, તમે જોયું છે 2 ફૂલની. અને ફૂલ પણ બોલવું કમ્પલસરી છે. હવે 3 શબ્દ અહીંયા તત્વથી છે. એક તો 2 શબ્દ, પછી પુષ્પની અને માળા. 3 શબ્દ કેમ છે? જો 2 જ વસ્તુ મૂકવી હોય ને તો કોઈ પણ 2 વસ્તુ મૂકી શકત આ સપનામાં. સમજો કે કોઈ પણ 2 વસ્તુ તો એ નહીં મૂકી, પણ માળા મૂકી. હવે માળા પણ સોનાની, ચાંદીની, હીરાની હોઈ શકે, પણ ફૂલોની મૂકી, બરાબર. તો હવે અહીંયા તત્વથી કેટલું બધું ચિંતન છે કે જે વ્યક્તિ 5મા ગુણસ્થાનક પર ગયો, એટલે કે સમ્યક્ત્વ તો છે પણ થોડો થોડો પાપથી વિરમે છે, દેશ વીરતી પણ પાડે છે. દેશ એટલે અંશથી પણ વીરતી 48 મિનિટ માટે પણ સામાયિક લે છે, તો એ વ્યક્તિ પૂજનીય બને છે. પૂજનીય કેમ? માળા આપણે કોને પહેરાવીએ? હરામખોર હોય એને કે પૂજનીય હોય એને? બરાબર. હવે તમે જોજો માળામાંથી સુગંધ આવે કે ન આવે?
આવે તો પુષ્પની અહીંયા પુષ્પોનું વર્ણન તમે સાંભળજો, કેવા કેવા પુષ્પોની માળા છે, એકદમ કોમળ હતા પુષ્પો અને સુગંધિત અને કલરફુલ ડિઝાઇન. એટલે દેશવીરતી વાળો પણ જગમાં હવે પ્રસિદ્ધ છે, એને પણ પૂજનીય છે. પણ સંકિત સહિત વાળો દેશવીરતી, ખાલી તમે સામાયિક નહીં પકડતા. પહેલા સમ્યક્ત્વ એટલે કે વિચારથી પ્રભુ જેવા વિચારી બનવાનું, અને પછી તમે સામાયિક કરો કે મારે છૂટવું છે આ બધાથી અને હું 48 મિનિટ જે પૂતગલ વગર બેઠો એમાં મને મજા આવી, તો એ વ્યક્તિ પૂજનીય છે. તમે સામાયિક લો એ નહીં. તમે સામાયિક લો ત્યારે તમારું કુકરની સીટીમાં બી ધ્યાન હોય, બેલ ઉપર પણ ધ્યાન હોય, એટલે સંસાર સાથે લઈને બેઠા હોઈએ. પણ આ કેવું સામાયિક કહું છું કે જેને મન જ નથી સંસારમાં, એવો વ્યક્તિ પૂજનીય છે. એટલે બે કેમ છે? કારણ કે પ્રભુએ બે ધર્મ બતાડ્યા, એક તો સર્વવીરતી બતાડ્યો, એક તો દેશવીરતી બતાડ્યો. જો તાકાત હોય તો સર્વવીરતી ધર્મ પાળ, પણ તાકાત નથી ત્યાં સુધી કયો ધર્મ પાળ? દેશવીરતીનો. બરાબર? તો આ બે વ્યક્તિ પૂજનીય છે અને બંનેને માળા પહેરાવા જેવી છે. અને ફૂલોની માળા કે તમારા અંદર જે ગુણો છે એની સુગંધ, આપણે તો પરફ્યુમ મારીએ કે મારાથી સુગંધ આવે, પણ પ્રભુએ કેવું કીધું? સુગંધી તમારું જીવન બનાવો. શેનાથી સુગંધી બનશે? ગુણોથી સુગંધી બનશે. બરાબર? તો આવું ગુણમય મારું જીવન બને, હું સામાયિક વધુમાં વધુ કરું, તો એવો વ્યક્તિ જે છે એના જીવનમાં આ છઠ્ઠું, એ જીવનમાં 5મા સુધી